તત્તુ ગોપી ચંદનેના ચંદનેનાથવા હરેહે કાર્યમ પૂજા વશિષ્ઠેના કેશરાદિ યુતેન ચ. મહારાજ 42મો શ્લોક તેને લખતા કહે છે કે ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવાનું જે કહ્યું એ શેનાથી કરવું, એનું દ્રવ્ય શું, કયા દ્રવ્યથી એ વૃદ્ધપુંડ્ર તિલક ધારણ કરવું? તો મહારાજ કહે છે કે ગોપીચંદન નામની જે મૃત્તિકા છે એ મૃત્તિકા વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું, અથવા ભગવાનની પ્રસાદીનું જે ચંદન, ભગવાનની પૂજા કરતાં બાકી રહેલું જે પ્રસાદીનું ચંદન, તે વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું, અથવા તો કેસર એ આદિથી યુક્ત એવું જે ચંદન, તે વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું. બે પક્ષ છે. એક તો ગોપીચંદ નામની મૃત્તિકા વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું, અથવા તો ચંદન વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે પૂર્વના શ્લોકમાં, પૂર્વે જે શ્લોક કયો એ શ્લોકમાં વિધાન કરેલું છે, ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવાનું વિધાન કરેલું છે, અને આ શ્લોકની અંદર ઉર્ધપુંડ્ર તિલક કયા દ્રવ્યથી ધારણ કરવું તેનું વિધાન કરવામાં આવેલું છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે પહેલો પક્ષ એ છે કે ગોપીચંદન, કે જ્યાં ગોપીઓ પ્રેમે કરીને લીન થયેલી હતી એવું ગોમતી સરોવર છે. ગોમતી સરોવરની જે મૃત્તિકા, તેને ગોપીચંદન આવા નામથી કહેવામાં આવે છે. દ્વારિકાના મહાત્માની અંદર પ્રસિદ્ધ ગોપીચંદન નામની જે મૃત્તિકા, તે વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક કરવું. શતાનંદ સ્વામી કહે છે કે અથવા કોઈ પણ પવિત્ર તીર્થની મૃત્તિકા હોય તે વડે પણ ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરી શકાય છે. આ પહેલો પક્ષ છે. બીજો પક્ષ એ છે કે ભગવાનની પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદીના ચંદન વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું, અથવા તો કેસર કુમકુમ એ આદિથી મિશ્રિત કરેલા જે પ્રસાદીના ચંદન, તે વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું. મદન પારિજાતને વિશે કહેલું છે કે જાનવી તીર સંભૂતામ મૃદમ મૃદનામ બિભર્તિયઃ બિભર્તિ રૂપમ સ્વર્ગસ્ય તમોનાશાય કેવલમ. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે અહીં મહારાજે ગોપીચંદન નામની જે ગોમતી સરોવરની મૃત્તિકા, તે વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવાનું કહ્યું. એ ઉપરથી તીર્થની કોઈ પણ પવિત્ર મૃત્તિકા હોય એનો પણ સ્વીકાર કરી લેવો, અર્થાત તીર્થની કોઈ પણ જે પવિત્ર મૃત્તિકા હોય તે વડે કરીને પણ ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરી શકાય છે. મદન પારિજાતને વિશે કહેલું છે કે ગંગા કિનારે રહેલી મૃત્તિકા હોય, એ મૃત્તિકાને લાવી કરી જે પુરુષ મસ્તકમાં ધારણ કરે છે, અર્થાત એ મૃત્તિકા વડે કરીને જે પુરુષ મસ્તકમાં ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરે છે, એ પુરુષ માનો કે કેવળ અંધકારને દૂર કરવા માટે સૂર્યના સ્વરૂપને જ મસ્તકમાં ધારણ કરે છે. આ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે. અને વળી પદ્મ પુરાણમાં પણ કહેલું છે કે યત્ર દિવ્યમ હરિક્ષેત્રમ તતો વૈ મૃદ મહારેત ધારેત ઉર્ધપુંડ્રાણી સર્વકામાપ્તયે તયા. આ પદ્મ પુરાણનો શ્લોક છે. એની અંદર પ્રતિપાદન કરેલું છે કે જ્યાં દિવ્ય ભગવાનના ક્ષેત્રો હોય, અર્થાત બદ્રીનારાયણ, શ્રીરંગ ક્ષેત્ર એ આદિ દિવ્ય ભગવાનના જે મંદિરો હોય, ત્યાંથી મૃત્તિકા લાવી કરી અને એ મૃત્તિકા વડે કરીને સર્વે મનોરથની પ્રાપ્તિને માટે ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું. આ રીતે પ્રતિપાદન કરેલું છે. તો શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે મહારાજે એમ કહ્યું, ગોપીચંદન નામની જે મૃત્તિકા, તે વડે કરીને ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરવું. એ ઉપરથી એ પણ સમજી લેવું કે તીર્થની કોઈ પણ મૃત્તિકા હોય, પવિત્ર મૃત્તિકા, તે વડે કરીને પણ ઉર્ધપુંડ્ર તિલક ધારણ કરી શકાય છે. અને વળી બ્રહ્માંડ પુરાણમાં તો મૃત્તિકા, ચંદન, ભસ્મ અને જળ, આ 4 દ્રવ્યો બતાવેલા છે. તેમાં પ્રાતઃકાળમાં સ્નાન કરીને કોઈ પણ પવિત્ર મૃત્તિકા હોય કે ગોપીચંદન હોય
તે વડે કરીને ઉર્ધપુંદ્ર તિલક ધારણ કરવું. અને ચંદન વડે કરીને કોઈ દેવની પૂજા કરેલી હોય તો એ પ્રસાદીના ચંદન વડે કરીને ઉર્ધપુંદ્ર તિલક ધારણ કરવું. અને જો હવન કરેલો હોય તે સમયની વિશે હવનની જે ભસ્મ હોય તે વડે કરીને પણ ઉર્ધપુંદ્ર તિલક ધારણ કરી શકાય છે. તો હવનની ભસ્મ તે વડે કરીને પણ ઉર્ધપુંદ્ર તિલક ધારણ કરવું. અને જળમાં રહીને પિતૃ સંબંધી કોઈ કર્મ કરતા હોઈએ તો એ જળ સંબંધી જે કર્મની સિદ્ધિને માટે જળ વડે કરીને ઉર્ધપુંદ્ર તિલક ધારણ કરી લેવું. કારણ કે ઉર્ધપુંદ્ર તિલકને ધારણ કર્યા વિના તે કર્મની સિદ્ધિ થતી નથી, તે કર્મ વ્યર્થ થઈ જાય છે. માટે સમય સમયને અનુસારે આ 4 દ્રવ્યો વડે કરીને ઉર્ધપુંદ્ર તિલક ધારણ કરવાનું વિધાન બ્રહ્માંડ પુરાણમાં કરેલું છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે ઉર્ધપુંદ્ર તિલક ગોપીચંદન નામની મૃત્તિકા વડે કરીને ધારણ કરવું અથવા તો ભગવાનની પ્રસાદીનું જે ચંદન તે વડે કરીને ઉર્ધપુંદ્ર તિલક ધારણ કરવું, આવો મહારાજનો અભિપ્રાય છે.